નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું યુનિટ પેપર 202 માં યુનિટ 4 એમાં બે પોર્શન છે, બે પાર્ટ છે, સ્થિર વિદ્યુત અને સ્થિર ચુંબકત્વ. એમાં ચેપ્ટર 8 યુનિટ 4 નું એટલે કે સ્થિર વિદ્યુત અથવા તો સ્થિત વિદ્યુત વિશે આપણે જોઈએ છીએ. તો એ ડાઇઇલેક્ટ્રિકની હાજરીમાં સ્થિર વિદ્યુત એવો ભાગ છે. સ્થિર વિદ્યુત ઘણી પ્રકારે અભ્યાસ કરી શકાય, પણ આપણા પોર્શનમાં છે એ ડાઇઇલેક્ટ્રિકની હાજરીમાં સ્થિર વિદ્યુતનું આપણે સિલેબસમાં છે. તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રમાં જુદા જુદા પ્રકારના દ્રવ્યો પદાર્થોને મૂકી અને તેના પર બંધારણ અનુસાર જે વિદ્યુત ક્ષેત્ર કેવો પ્રતિભાવ આપે એની અંદર આપણે કોઈ પદાર્થને મૂકીએ તો એનો અભ્યાસ કરવાના છે. બરાબર છે. તો અત્યારે જે હું ચલાવું છું એમાં મેં તમને અગાઉ પણ કીધેલું છે એકવાર કે 50% ઉપર પોર્શન તમે 12 સાયન્સના જે છઠ્ઠું ચેપ્ટર 9મું ચેપ્ટર છે એમાં આપણે ભણી ગયા છીએ. એટલે કે 12 સાયન્સનો બીજો ભાગ છે, એમાં પહેલું ચેપ્ટર આપણે ભણી ગયા છો સ્થિર વિદ્યુતને લગતું. તો તેમાં આપણે ડાઇલેક્ટ્રિક એટલે શું એ આપણે જોયેલું. તો ફરીને, કારણ કે એને લગતું જ છે કે કોઈ પણ અવાહક પદાર્થ હોય, બરાબર છે, કાચ છે, પૂઠું છે, કાગળ છે, માયકા છે, તો આવા બધા અવાહક પદાર્થો હોય એને આપણે કેવા પદાર્થો કહીશું? ડાઇઇલેક્ટ્રિક પદાર્થો કહેવામાં આવે છે. હવે એક પ્રશ્ન એવો આવે છે ઘણીવાર 2 માર્કમાં કે ડાઇઇલેક્ટ્રિક પદાર્થોના પ્રકાર જણાવીને તેની વ્યાખ્યા આપો. તો ડાઇઇલેક્ટ્રિક પદાર્થો છે તેના 2 પ્રકાર છે, એક તો અધ્રુવીય અણુઓ અને બીજા ધ્રુવીય અણુઓ. ઘણીવાર અલગથી વ્યાખ્યા પણ પૂછે કે અધ્રુવીય અણુઓ એટલે શું. 1 માર્કમાં જે છેલ્લો જે ક્વેશ્ચન હોય છે એમાં એકલી વ્યાખ્યા પૂછે છે 1 માર્કમાં, એમાં પ્રશ્ન પૂછી શકે અધ્રુવીય અથવા તો ધ્રુવીય અણુઓની વ્યાખ્યા. તો અધ્રુવીય અણુઓ કોને કહેશું? જે પદાર્થોના અણુઓ કાયમી વિદ્યુત દ્વિધ્રુવીય ધરાવતા ન હોય તેને કેવા કહેશું આપણે? તેવા અણુઓને શું કહેશું? અધ્રુવીય અણુઓ કહેવાય છે. તો ધ્રુવીય અણુઓ કોને કહેવાય? તેના કરતાં વ્યસ્ત, મતલબ કે જે પદાર્થના અણુઓ કાયમી વિદ્યુત દ્વિધ્રુવીય ધરાવતા હોય તેને શું કહેશું આપણે? ધ્રુવીય. મતલબ કે જે પદાર્થોના અણુઓ કાયમી વિદ્યુત દ્વિધ્રુવીય ધરાવે તેને ધ્રુવીય અણુઓ કહેશું, અને જે પદાર્થોના અણુઓ કાયમી વિદ્યુત દ્વિધ્રુવીય ધરાવતા ન હોય તેવા અણુઓને આપણે કેવા કહેશું? અધ્રુવીય અણુઓ કહેશું. તો 2 માર્કમાં આખો ક્વેશ્ચન પૂછી શકે, અથવા તો 1 માર્કમાં આપણને અધ્રુવીય અથવા તો ધ્રુવીય અણુઓ વિશે અલગથી પૂછી શકે. બરાબર છે. ત્યારબાદ 5 થી 6 માર્કમાં અવારનવાર પૂછાય છે, બરાબર છે, એવો ક્વેશ્ચન ખૂબ અગત્યનો કે ડાઇઇલેક્ટ્રિક માધ્યમમાં ગાઉસ અથવા તો ગોસનો નિયમ ડેલ, અને આપણે ઊંધા ત્રિકોણ જેવું છે આપણે ખબર છે, છતાં બી ગ્રુપવાળા માટે ખાસ કે ડેલ કહેશું. ડેલ ડી બરાબર રો મેળવો. ઘણીવાર અહીંયા સુધી પૂછે છે, જો 4 અથવા તો ઓછા માર્કમાં 4ની આજુબાજુ પૂછે તો, અથવા તો 6 થી 7 માર્કમાં આખો પૂછે અને વિદ્યુત સસેપ્ટિબિલિટી તથા પરમિટિવિટીની સમજૂતી આપી ડી બરાબર આને એપ્સિલોન કહેશું. બરાબર છે. એ એપ્સિલોન જે છે એ એપ્સિલોન ઘણીવાર બુકમાં કે કોઈ પ્રિન્ટિંગ ઓલામાં હોય તો આપણે આમ પણ કરેલો હોય છે, આપણે અત્યારે એને આ રીતે લખીએ છીએ. તો આ એપ્સિલોન, એપ્સિલોન અથવા એપ્સાઇલોન જેનો ઉચ્ચાર થાય છે. બરાબર છે. તો ફરીને ડાઇલેક્ટ્રિક માધ્યમની હાજરીમાં ગોસનો નિયમ ડેલ ડી બરાબર રો મેળવો અને વિદ્યુત સસેપ્ટિબિલિટી તથા પરમિટિવિટીની સમજૂતી આપી ડી બરાબર એપ્સિલોન ઈ મેળવો. તો પહેલો ભાગ આપણે જોઈ લઈએ, ડેલ ડી બરાબર રો મેળવો. તો ખાસ ધ્યાન રાખજો કે આ આપણે મેળવવાનો છે. ગાઉસનો નિયમ બીજો પણ છે જે આપણે 12 સાયન્સીસમાં ભણી ગયા છીએ. તો એ સીધો આપણે લખીએ છીએ કે આપણે જાણીએ છીએ કે અવકાશમાં વિદ્યુત વિતરણ માટે ગાઉસનો નિયમ શું છે? 12 સાયન્સમાં અગાઉ ભણી ગયા છો એ પ્રમાણે ડેલ ઈ બરાબર રો અપોન એપ્સિલોન 0. ફરીને તો ગાઉસનો નિયમ આપણે જાણીએ છીએ ડેલ ઈ બરાબર રો અપોન એપ્સિલોન 0. હવે ડાઇઇલેક્ટ્રિકની હાજરીમાં આ પણ આપણે 12 સાયન્સમાં ભણી ગયા છીએ કે રો 2 જાતના હોય છે, રો બી અને રો એફ. જ્યાં રો બી છે બાઉન્ડ એટલે કે બંધિત વીજભાર ઘનતા છે, રો એફ એફ ફોર ફ્રી એટલે કે મુક્ત વીજભાર ઘનતા છે. તો કુલ વીજભાર ઘનતા જે છે અહીંયા રો બરાબર વીજભાર ઘનતા છે, એના 2 પ્રકાર હોઈ શકે, બંધિત અને ફ્રી, મુક્ત અને બંધિત. બરાબર. તો રો બરાબર રો બી વત્તા રો એફ આ કિંમત અહીંયા મૂકી દઈએ છીએ તો શું થશે? રો ઈ બરાબર રો બી વત્તા રો એફ અપન એપ્સિલોન 0. હવે આ જે છે પદ એપ્સાઇલોન 0 એને હું સામે લઈ જાઉં છું, એટલે એપ્સિલોન 0 ડેલ ઈ બરાબર રો બી વત્તા રો એફ. પણ
આપણે અગાઉ જોઈ ગયા છીએ, મતલબ કે બાર સાયન્સમાં આપણે જાણીએ છીએ, એના માટે અલગથી આપણે અડધું ચેપ્ટર ન ભણવાનું હોય, બરાબર, કે રો બી બરાબર માઇનસ ડેલ પી. તો આ જે છે એ આપણે અહીંયા મૂકી દઈએ, બરાબર, તો મૂકી દીધું. હવે આપણે ડેલ કોમન કાઢવા છે, એટલે આપણે આ પદને ડાબી બાજુ લઈ ગયા. તો એપ્સાઇલોન 0 ડેલ ઈ બરાબર આ માઇનસ પદ છે ડાબી બાજુ જશે એટલે પ્લસ થશે. તો એપ્સાઇલોન 0 ડેલ ઈ પ્લસ ડેલ પી બરાબર રો એફ. અને ડેલ આપણે બહાર કાઢીએ તો આ રીતે લખી શકીએ એપ્સાઇલોન 0 ઈ પ્લસ પી બરાબર રો એફ. બરાબર છે. હવે આ જે પદ જે છે કાઉન્સમાંનું, ડેલના કાઉન્સમાંનું, એને આપણે કેપિટલ ડી વડે દર્શાવીએ છીએ. અને ડી જે છે એને વિદ્યુત સ્થાનાંતર કહેવાય છે. ડીનું ઇંગ્લિશ જે છે એ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર, એના ઉપરથી આપણે ડી લખીએ છીએ. એ આપણે યાદ રાખીશું જેથી ભૂલી ન શકાય અથવા ભૂલી ન જવાય. તો વિદ્યુત સ્થાનાંતરને આપણે ડી વડે દર્શાવીએ છીએ. તો એપ્સાઇલોન 0 ઈ પ્લસ પી બરાબર કેપિટલ ડી મૂકતા તો ડી બરાબર રો એફ અથવા તો રો, જે ડાયઇલેક્ટ્રિક માધ્યમમાં ગૌસનો નિયમ છે. તો ડાયઇલેક્ટ્રિક માધ્યમમાં ગૌસનો નિયમ પૂછે માત્ર એટલું તો આને અહીંયા સુધી લખી શકાય છે જે આપણને પૂછેલું, બરાબર. હવે આખો પ્રશ્ન છે, મતલબ કે આમાં આપણે વધારે પણ પૂછેલું છે કે સસેપ્ટિબિલિટી તથા પરમિટિવિટીની સમજૂતી આપી સાથે સાથે ડી બરાબર એપ્સાઇલોન ઈ મેળવવાના છે. તો ડી બરાબર આ જે છે એને જ આપણે એપ્સિલોન ઈ મેળવવાના છે આની જગ્યાએ, બરાબર. તો એ આગળ આપણે પ્રશ્ન જોઈ લઈએ. હવે જો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ન હોય તો પોલરાઇઝેશન ઘનતા એ છે એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. ફરીને પોલેરાઇઝેશન જે હોય ઘનતા, તો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ન હોય તો પોલેરાઇઝેશન ઘનતા એ ઈના સમપ્રમાણમાં હોય છે. સપ્રમાણતા કાઢીએ એટલે અચળાંક લખવો પડે. અહીંયા એપ્સાઇલોન 0 આને ઝાય અથવા કાઈ કહેવાય. હું કાઈ બોલીશ, બરાબર છે, ઉચ્ચારિતનો છે, હૃદય અને હૃદય કેમ કહીએ છીએ રીતે, તો આને કાઈ કહેશું. તો એપ્સાઇલોન 0 કાઈ ઈ, જ્યાં કાઈ ઈ એટલે કે માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી, કાઈ એટલે સસેપ્ટિબિલિટી છે અને વિદ્યુતની વાત હોવાથી ઈ સફિક્સમાં લગાડેલો છે, ઈ ફોર ઇલેક્ટ્રિક. તો વિદ્યુત સસેપ્ટિબિલિટીને આપણે કાઈ ઈ વડે દર્શાવેલો છે. તો કાઈ કઈ રીતે લખીશું? આપણે જે એક્સ કરીએ છીએ, આ એક્સ એ આમ નથી કરવાનું, આ જે ભાગ છે એને આમ સેજ કરવાનો છે, પછી આમ લખો એને કાઈ બોલાશે, બરાબર છે, ખ્યાલ આવી ગયો. ફરીને આ જે ભાગ છે થોડોક આમ વળાંકવાળો કરી અને આપણે આ રીતે કરીશું તો આને કાઈ કહેશું. તો પી બરાબર એપ્સાઇલોન 0 કાઈ ઈ ઇન્ટુ ઈ. હવે આ સમીકરણ 5 છે. આ સમીકરણ 5ની કિંમત સમીકરણ 3 જે છે આવડી, કારણ કે ડિસ્પ્લેસમેન્ટ ડી બરાબર એપ્સાઇલોન 0 ઈ પ્લસ પી મૂકેલો છે, એમાં આપણે આ કિંમત મૂકી દઈએ છીએ, પીની કિંમત. તો શું બનશે? ડી બરાબર એપ્સાઇલોન 0 ઈ પ્લસ એપ્સાઇલોન 0 ઈ કાઈ ઈ, બરાબર છે. આ બંનેમાંથી એપ્સાઇલોન 0 કોમન નીકળશે, ઈ આ બાજુ લખીશું. તો એપ્સાઇલોન 0 1 પ્લસ કાઈ ઇન્ટુ ઈ. અહીંયા એપ્સાઇલોન 0 1 પ્લસ કાઈ એની જગ્યાએ એપ્સિલોન લખશું, જેને પદાર્થની પરમિટિવિટી કહેવાય. ખાલી એપ્સિલોન 0 હોય એ શૂન્યાવકાશની વાત છે અને આ પદાર્થની વાત છે, બરાબર. તો એપ્સાઇલોન બરાબર શું થયું? એપ્સાઇલોન 0 1 પ્લસ કાઈ, એપ્સાઇલોન 0 ને સામે લઈ જાઉં છું એટલે એપ્સાઇલોન 0 અપોન એપ્સાઇલોન, સોરી એપ્સિલોન 0 અથવા અપોન એપ્સાઇલોન બરાબર 1 પ્લસ કાઈ. તો એ શૂન્યાવકાશની સાપેક્ષમાં જે તે પદાર્થની પરમિટિવિટી હોય એને જે તે પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કહેવાય છે. એક માર્ક માટે એ પણ યાદ રાખીશું, જે બાર સાયન્સમાં ઓલરેડી આપણે ભણી જ ગયા છીએ. તો એપ્સિલોન અપોન એપ્સિલોન 0 એટલે કે શૂન્યાવકાશની સાપેક્ષમાં માધ્યમની પરમિટિવિટી એટલે કે સાપેક્ષ પરમિટિવિટી, બરાબર. અંગ્રેજીમાં રિલેટિવ કહેવાય સાપેક્ષને, એટલે કે એપ્સાઇલોન આર કહે છે. તો એપ્સિલોન અપોન એપ્સાઇલોન 0 બરાબર 1 પ્લસ કાઈ બરાબર એપ્સિલોન આર, બરાબર. તો હવે ડી બરાબર શું લખી શકાશે? આ સમીકરણ 6 છે એમાં ડી બરાબર એપ્સિલોન 0 1 પ્લસ કાઈ એની જગ્યાએ શું લખાય? એપ્સિલોન. આ જે છે આટલો ભાગ એની જગ્યાએ. તો ડી બરાબર, બરાબર. તો અહીંયા આગળ એપ્સિલોન 0 એપ્સિલોન આર ઇન્ટુ ઈ, કારણ કે એપ્સિલોન 0 તો છે જ, બરાબર. અને એ 1 પ્લસ કાઈ ઇન્ટુ ઈ બરાબર એપ્સિલોન આર, બરાબર છે. તો એપ્સિલોન 0 એપ્સિલોન આર ઇન્ટુ ઈ અથવા તો એપ્સિલોન ઇન્ટુ ઈ, કારણ કે આ આખો ભાગ જે છે આની જગ્યાએ આપણે શું લખેલું છે? એપ્સિલોન. તો આ જે સૂત્ર જે આપણે મેળવેલું એને
વિદ્યુત સસેપ્ટિબિલિટી તથા પરમિટિવિટીની સમજૂતી આપી અને જે ડી બરાબર એપ્સિલોન ઈ મેળવવાના કયા છે, બરોબર છે, એ ભાગ થયો કે ડી બરાબર એપ્સિલોન ઈ. તો અહીંયા સુધી ફાવશે. ફરીને ગાઉસનો નિયમમાં રો બરાબર રો બી વત્તા રો એફ એ મૂકી આ પદને સામે લઈ જઈ અને ત્યારબાદ રો બી બરાબર ડેલ પી મૂકીએ છીએ માઇનસ, એને સામે લઈ જઈએ, ડેલ કોમન કાઢીએ છીએ અને એના બરાબર જે છે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે વિદ્યુત સ્થાનાંતર મૂકીએ છીએ, જેને ડાયઇલેક્ટ્રિક માધ્યમમાં ગાઉસનો નિયમ અથવા તો ગોસનો નિયમ કહે છે. ત્યારબાદ આપણે કહીએ છીએ કે પી પ્રપોર્શનલી, જો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ન હોય તો પી બરાબર એપ્સિલોન 0 કાઈ ઈ ઇન્ટુ ઈ. આ સમીકરણને આપણે ડિસ્પ્લેસમેન્ટવાળું જે સમીકરણ હતું એમાં મૂકી દીધી આ પીની કિંમત. ત્યારબાદ એપ્સિલોન 0 અને ઈ કોમન કાઢ્યા. એપ્સિલોન 0 1 પ્લસ કાઈ જે છે એની જગ્યાએ આપણે એપ્સિલોન મૂક્યા અને એ એપ્સિલોન મૂકી એટલે ડી બરાબર એપ્સાઇલોન ઈ. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને અવારનવાર પૂછાય છે, તો આપણે એ પૂછાય તો આપણને આવડવો જોઈએ, બરાબર છે. આવા અગત્યના 5 કે 6 માંથી 8 થી 10 માર્કનું પૂછાતું જ હોય છે, કારણ કે ઓપ્શન પણ મળવાનું જ છે. એટલે કુલ ડબલ પ્રશ્ન પૂછાય કુલ 2 પ્રશ્નમાં. તો આ યુનિટમાં આ ચેપ્ટરમાંથી આપણને 10 થી 12 માર્કનું મળી જવાનું છે, બરાબર. 14 માર્કનું યુનિટ હોય લગભગ, પરંતુ આપણે જાણીએ છીએ કે એમાં ઓપ્શન પણ પૂછવાનું છે, એટલે બંનેમાંથી લગભગ 12-13 માર્કનું પૂછાશે. હવે ડાય ઇલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુત ક્ષેત્રની ઉર્જા અથવા તો કાર્યનું સૂત્ર ઘણીવાર ઈ લખે છે, ઘણીવાર ડબલ્યુ લખે છે. તો એ 1/2 સંકલન અથવા તો ઇન્ટિગ્રેશન ડી ડોટ ઈ ડી આ ટો અથવા ટાવ છે મેળવો, બરાબર. તો આ સમીકરણ મેળવવાનું છે અથવા તો ખાલી કાર્યનું સમીકરણ મેળવો એમ પણ કહે તો પણ આપણે આ પ્રશ્ન થશે. હવે ધારો કે કોઈ એક ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે અને આ પદાર્થમાં કોઈ વિદ્યુત ધ્રુવીભવન થયેલું નથી અને તેથી વિદ્યુત ધ્રુવીભવન ન થાય, તેથી તેને ઉર્જા ન હોય, કારણ કે ધ્રુવીભવન માટે શું જરૂર પડશે? ઉર્જાની. હવે ધારો કે આ ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં મુક્ત વીજભાર આપણે બહારથી લાવીએ છીએ, તેથી ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં વિદ્યુત ધ્રુવીભવન થશે, કારણ કે આપણે બહારથી મુક્ત વીજભાર લાવ્યા અને મુક્ત વીજભાર લાવ્યા એટલે એ પદાર્થમાં શું થશે? વિદ્યુત ધ્રુવીભવન. હવે ધ્રુવીભવન થશે, મુક્ત વીજભાર બહારથી લાવ્યા એટલે થોડું વિદ્યુત ક્ષેત્ર પણ તેની અંદર ક્રિએટ થવાનું છે, રચાવાનું છે. હવે આ ક્ષેત્રમાં આપણે ઉર્જા ગણવાની છે. તો એ ઉર્જા કેટલી હોય? તો બહારથી જે મુક્ત વીજભાર છે એ ડાયઇલેક્ટ્રિકમાં લાવીએ તો કંઈક કાર્ય કરવું પડે, બરાબર. અને જે કાર્ય આપણે કરીશું એ ઉર્જા સ્વરૂપે શું થશે? સંગ્રહ પામશે. તમે 11 સાયન્સમાં ભણી ગયા છો મિકેનિકલ સેક્શનમાં કે કોઈ પણ કાર્ય કેટલું કરવું પડે? જેટલી આપણે ઉર્જા સંગ્રહિત થાય એટલી, અથવા તો ઉર્જા કેટલી સંગ્રહિત થાય તેના પર થતા કાર્ય જેટલી, અથવા તો તેના વડે કેટલી ઉર્જા પ્રાપ્ત થાય તેના વડે થતા કાર્ય જેટલી. તો અહીંયા મુક્ત વીજભાર બહારથી લાવીએ છીએ એટલે કે કાર્ય કરવું પડે અને જેટલું આપણે કાર્ય કરવાના છીએ એમાં શું થશે? ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો ડબલ્યુ બરાબર, આ સૂત્ર આપણે ઓલરેડી 12 સાયન્સમાં ભણી ગયા છીએ, ડબલ્યુ બરાબર 1/2 રો વી ઇન્ટુ ડી ટો સંકલનો. અને આ રો છે એ મુક્ત વીજભાર માટેની વાત છે, મુક્ત વીજભાર ઘનતાની છે એટલે એ પીએફ લખેલો છે, પણ ડેલ ડી બરાબર રો એફ છે, એટલે કે આ રો એફની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? આગળ જોઈ ગયા છીએ આપણે, ડેલ ડી મૂકી દઉં છું. તો ડબલ્યુ બરાબર 1/2 સંકલન ઓફ ડેલ ડી ઇન્ટુ વી ડેલ રો. હવે આ જે ભાગ જે છે અહીંયા, બરોબર, તો આ જે ભાગ છે ત્યાં હું બીજું લખવા માટે આ ભાગ અલગથી આપણે સાબિત કરી છે કે આની જગ્યાએ શું મૂકી શકાય. હવે જો ડેલ ડોટ ડીવી હોય તો તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, બી ગ્રુપવાળાને થોડુંક જોવું પડશે. એ ગ્રુપવાળાને તો ખબર જ છે કે ડેલ એ બી હોય તો ડેલ એ ઇન્ટુ બી પ્લસ એ ડેલ બી થાય. એમ ડેલ ડીવી હોય તો પહેલાં તો ડેલ આ જે છે એ આની સાથે આવશે, આ એમને એમ રહેશે. ડેલ કોની સાથે આવ્યો? ડી સાથે. વી એમને પ્લસ હવે પેલું પદ એમને અને ડેલ કોની સાથે આવ્યો? બીજા પદ સાથે, બરોબર છે. તો મારે આ લખવું હોય, આ પદને હું સામે લઈ જાઉં છું, તો ડેલ ડોટ ડી ઇન્ટુ વી બરાબર આ પદને સામે લઈ જાઉં તો આ રીતે થશે.
અહીં આગળ ડેલ ડીવી પ્લસ હવે ડી ઇન્ટુ ડેલ વી બરાબર છે, પણ માઇનસ ડેલ વી બરાબર શું છે એ આપણે જાણીએ છીએ. તો ડેલ વી જે છે એની જગ્યાએ માઇનસ ઈ, પણ આગળ માઇનસ છે એટલે કે આની જગ્યાએ શું બનશે ડીઈ થશે. કોના બરાબર આ એવું પદ સમીકરણ 2 ડેલ ડોટ ડી ઇન્ટુ વી. તો ડેલ ડોટ ડી ઇન્ટુ વી બરાબર આ લખી શકાશે, એટલે કે આ અહીંયા લખીએ છીએ. તો સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા આ પદ લખ્યું. હવે આ બંને પદને આપણે શું કરીએ છીએ, અલગ કરીએ છીએ સંકલનને. તો વન હાફના વન હાફ, આ પદ જે છે એની સાથે ડી ટાઉ અને આ પદની સાથે ડી ટાઉ. આપણે અહીંયા બીજું કાંઈ નથી કરેલું, પણ આ બંનેને આપણે અલગથી લખેલા છે બરાબર. ફરીને એને પદ પેજ બદલાણું હોવાથી અલગથી લખ્યા છે. હવે અહીં ગોસનું પ્રમેય વાપરતા પ્રથમ પદનું સંકલન કેવું થશે, 0 થશે. તો આ પહેલું પદનું સંકલન 0 થાય એટલે માત્ર ને માત્ર ક્યુ પદ પડ્યું રહેશે, આપણે બીજું પદ રહેશે. તો W બરાબર 1/2 ડી ડોટ ઈ ઇન્ટુ ડી ટાઉ. તો આ જે થયું એ કાર્યનું સૂત્ર થયું બરાબર છે. હવે ઉર્જા ઘનતાનું પૂછે તો ઉર્જા ઘનતા કે તો આપણે સંકલન લખવાનું નથી, માત્ર ને માત્ર 1/2 ડી ઇન્ટુ ડી ડોટ ઈ. તો ઉર્જા ઘનતા કે તો અહીંયા આ રીતે લખવાનું, અને કાર્ય કે તો આપણે અહીંયા સુધી લખીશું બરાબર છે. તો સમજાશે અહીંયા સુધી. ત્યારબાદ એના પછીનો જે ભાગ છે, પ્રશ્ન છે કે બે ડાઇલેક્ટ્રિક માધ્યમોની સીમા આગળ કઈ શરતોનું પાલન થવું જોઈએ તે ચર્ચા કરો.